આ વ્યવસ્થા સારી. અને કથાની એક વાત તમને બીજી કહી દઉં. કથાકાર ચાહે ગમે તેવા હોય, ગમે તેવા અર્થમાં ચાહે બહુ પ્રબળ વક્તા, સબળ વક્તા, પણ તમે એના ભાવને ન સમજો અથવા તમારા એના વચ્ચે જો તાલમેલ ન બે તો કથાકાર પાસે એના શબ્દ જતા રહે. પછી કેવું કે જે અંદર પુસ્તકનું હોય એ કીધા રાખે, અંદરથી એને જે શબ્દ આવે એ સાહેબ નો આવે. ભાવ આવું તો જોયું એટલે શબ્દ ઓટોમેટિક સ્થાપિત થઈ જાય. બાજુમાં બેઠા જ હોય કે તું તું બોલે રાખે ખૂટવાની દેવી, એનો નિયમ છે સાહેબ. કથા ભગવાનની આ પોથી સાક્ષાત શિવ સમજવા, ભગવાન સાથે કેવો વ્યવહાર હોય. જોકે કોઈ જગ્યાએ કોઈ ખોટ નથી આવી, એટલે એવું કંઈ કોઈ અર્થમાં નથી, પણ કહેવાનો અર્થ આત્માયોજન સારું, બહુ સરસ. કેવું મારે તો પંખો હતો જ, બાળકો હતો જ. મારે કઈ બાજુ હતો? કદાચ આ બેન ન દેખાય, આ દાદા એમને દેખાય, તમારે કોઈ નતું. એટલે મને ખાલી એવું લાગતું હતું ગરમીની અંદર કથા તો સાંભળવી જ. જે ધાર્મિક માણસો છે એ તો સાંભળવાના જ છે સાહેબ. પણ સુવિધા છે અને દુવિધામાં રહેવું સરસ, બહુ જ ગમ્યું. એના ઉપરથી એક સરસ તમને વાત કહું. એક અમીરમાં અમીર માણસ, આપણે વાણંદ કહીએ દુકાને પોતાની દાઢી બનાવવા બેઠા, આખો ટાઈમ હોય માણસો ઘરે કરી નાખે ને ત્યાં. અને અમારા જેવા કાંઈ કંઈ લેવાનું જ નહીં. દાઢી કરાવવાની હોય ને એટલે એ લેશું. અને 2-4 મહિને એક વખત જાય તો બાપુ છે એટલે પૈસા મળે. ઘણા બાપુ આશીર્વાદ આપો, 10 રૂપિયા લઈ લે તો આશીર્વાદ છે. 10 રૂપિયા આશીર્વાદ વાપરવા લે, આશીર્વાદ વપરાય સાહેબ. 10 રૂપિયા તો પરિવારે મળશે, પણ વડીલોના, સંતોના અને મા બાપના આના હૃદયના આશીર્વાદ મળી જાય તો એક બાજુ 10 કરોડ કઈ નથી. રાખ બરોબર છે. આવો પવિત્ર માણસ દાઢી બનાવતો, વાણંદજી કે ભાઈ તો દાઢી બનાવતા. એ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. ભિખારી મૂકી દાઢી હાથમાં પાત્ર, એટલે વાણંદ એવું થયું દાઢી અને પૈસા હોય બનાવે. એટલે શેઠ ને એવું શેઠ મારી રજૂઆત છે, રિક્વેસ્ટ છે કે આપ જો મને સાંભળો અને થોડું મારું માનો તો. એ બોલને ભાઈ શું છે કે તમારી અડધી દાઢી છે, સાઈડમાં બેસવાની દાઢી કરી લો. આને બધા કામ હોય, આને બહુ જગ્યાએ કરવાનું હોય. ભલો માણસ હશે કીધું ભલે એવું કર ભાઈ. પેલા ભાઈ કે તને કશું પાત્રમાં આપવાની વાત પછી નહીં, તું પેલા બેસી જાય, ફર્સ્ટ ક્લાસ દાઢી બાલ કરી નાખું. હવે એનું કામ ચાલુ કરું. ટાઈમે જે વ્યક્તિ ભિખારી બેઠો હતો એવું વિચાર્યું, ઓહો હે પરમાત્મા, હે પરમેશ્વર, તે મારી પરિસ્થિતિ આ જેવી રાખી કે આને આપવા માટે મારી પાસે કાંઈ છે નહીં. પણ ભલે જો આને આવો વિચાર આવતો હોય તો આજના દિવસમાં મને જે તે ભિક્ષા મળશે, મને જે તે મારા પાત્રમાં પડશે, હું સાંજે આવીને આપી દઈશ. પરમાત્મા આજ મારા કિસ્મતનું નહીં પણ આના કિસ્મતનું તું મને આપજે, મને આના કિસ્મતનું આપજે. પેલા ભાઈ દાઢી બનાવી જાઓ ભાઈ, 6 રૂપિયા તો તમારા પાત્રમાં નાખું છું, જાઓ. પેલો ભાઈ અહીંયાથી નીકળ્યો. એવા જ સમયે ધનિક માણસ એને એવું વિચાર્યું, ઘરના બહારથી નીકળતા કાચ જે કોઈ સામો મળે એને 1000 સોના મોહરની આ થેલી આપી દઈએ તો ફરીવાર એને માંગવું ન પડે. એક જ ભિખારીને આપવું, બાકી કોઈને આપતું નથી. એવું એને વિચાર આવ્યો. થેલી તૈયાર કરી, બારણામ ત્યાં ભાઈને નીકળવું અને સામે આવ્યું. ભિક્ષાપાત્ર જોયું, લે ખોલીને જોતો નહીં, ઘરે જતો રહે. હવે આખી જિંદગી કે માગવાનું રહેવાનું નથી, તું જા. એટલે ભિખારીના પાત્રની અંદર ભિક્ષા પડતા જ એટલી બધી દોડથી પેલી દુકાને આવ્યો કે ભાઈ લે આ દાઢીના પૈસા, લે આ દાઢીના પૈસા. ઓલો શું છે આ બધું કે મેં આજે હું નક્કી કર્યું હતું
કે મારી ભિક્ષાની અંદર જે કંઈ પડશે એ હું તો નાખી દઈશ, અને આમાં જેટલા પડ્યા હોય એટલા. મેં તો નિર્ણય લીધો એ લીધો. પેલા વાણંદભાઈ પાછી આપી દીધી પોટલી કે ભાઈ તે મારી ભાવનાની આટલી જ કિંમત કરી, મારી શુદ્ધ ભાવનાની તે આટલી જ કિંમત કરી. 10 આ 1000 મોર, 1000 મોર સોના મોર એટલે મારા હૃદયની ભાવનાની આ જ કિંમત છે. પેલા કીધું નહીં, ભાવનાની મને ખબર નથી, તને દયા આવી મને આવી, લઈ લે ભાઈ કે નહીં, ન ખપે. મેં તો એવું વિચાર્યું હતું બધા ભાઈ પૈસા હોય દાઢી કરાવે, તારી પાસે પૈસા ન હોય દાઢી ન કરાવે, મેં કરી દીધી. એટલે સાહેબ માણસની ભાવનાનો કોઈ મોલ ન હોય. માણસની ભાવનાનો તમે મોલ ન ચૂકવી શકો. તમારા હૃદયની અંદર ક્યારેક એવો વિચાર આવે, કેવી ઊંચી ભાવના હોય, પછી એને તમે પૈસાથી તો લાય નહીં. તમારી ભાવના ખરેખર અદભુત છે, સરસ છે, પંખા સરસ, બધાને કામ લાગે, મજા આવે. જય બોલે. ભાવનાની કિંમત ન હોય. જેનો વિચાર હોય એનો સારો વિચાર, અને વિચારની સાથે સાથે કામ પણ આજે થઈ ગયું વગર કીધા, તો બહુ સારું કહેવાય. કાલે આવું કીધું વાત કે તમે આ બધાને પંખાની વ્યવસ્થા આવું તેવું, એટલે કે છે બાપુ યાર 2 દિવસથી આ નાટક ચાલુ કર્યા કે આ આમ કરો ને આમ કરો, એટલે એને અમારી મર્યાદા રહેતા હોય, બોલાતો હોય તો બોલાય, ન બોલાવું ન બોલાય. પરમ દિવસ બહુ બોલાતું હતું, કાલ નતું બોલાતું. મને એવું થયું કે કદાચ મેં કંઈક વધારે કહી દીધું, હાથ વગર કરી નાખજો. એને પછી મને ઘરે જ્યાં પછી શું તાટા મારે નતું બોલવાનું. પછી મને મારી પૂજાની વિશે સાહેબ, પ્રથમ ભગવાનને અત્ર તત્ર સર્વત્ર આ દુનિયામાં જગતની અંદર કશું જ નહીં, માત્ર ને માત્ર શૂન્ય અવકાશ. ત્યારે આત્મા સ્વરૂપ ભગવાનને પોતાની મૂર્તિ પ્રકટ કરવાની ઈચ્છા જાગી કે સંસારની રચના કરું. એ પ્રથમ પોતાની મૂર્તિ ધારણ કરી, પોતાનું દેહ ધારણ કર્યું. ભગવાને એકલતા અનુભવી. એકલા વિહાર કરતા પરમેશ્વરને એવું વિચાર આવ્યો કે કોઈ બીજાનું સર્જન કરવું. એટલે પોતાના જ અંગમાંથી એક શક્તિને પ્રગટ કરી કે આદ્ય શક્તિ અંબિકા. બોલે આદ્ય શક્તિ અંબિકા માત કી જય. ભગવાને પોતાના જ અંગમાંથી જે શક્તિને પ્રગટ કર્યા તે આદ્ય શક્તિ અંબિકા. મુયા સાથે ભગવાન વિહાર કરતા વર્ષો સુધી. પછી ભગવાનને એવો વિચાર આવ્યો કે દેવી, આપણું સઘળું કાર્ય કોઈ સંભાળે એવાનું સર્જન કરવી. મેં કીધું ભલે પ્રભુ આપની ઈચ્છા પ્રબળ. સિરિયલ મહાદેવ સિરિયલ ચાલે, જોજો. એક શિવ મહાપુરાણ ને એમને બધા પુરાણ ભેગા કરીને સિરિયલ કરી. આપણા પુરાણમાં એમાં થોડો ફેર પડશે, પણ એમાં તમને ખબર નહીં જ પડવા દઉં. જય બોલે. ડ્રાઈવર પાસે બધી વસ્તુ સ્ટીરિંગ એની પાસે હોય એટલે ખાડો આવે તો આમ લઈ લઈ આમ લઈ લઈ કરી નાખવું, નહીં ખબર પડવા. જય બોલે. ભલે ભલે. દેવીના દાવા કોઠાની અંદર અમૃત સંચાર કરી, દાવા કોઠે અમૃતનો સંચાર કરી જે પુરુષને પ્રગટ કર્યા. ભગવાન વિષ્ણુજી મહારાજ ભગવાનને પ્રગટ કર્યા એટલે ભગવાનને નમસ્કાર કર્યા કે હે પ્રભુ, મારું નામ અને કામ બંને કહો. કે હે વિષ્ણુ, તમે વ્યાપક હોવાથી તમે વ્યાપક થશો એટલે તમે વિષ્ણુ નામે વિખ્યાત થશો. ભગવાનની મૂર્તિનું વર્ણન કરવું તો સહેલું નથી સાહેબ. કમળ જેવા નેત્ર હતા, વિશાળ ભુજાઓ હતી, સ્વર્ગથી સુંદર હતા, શ્રીયથી સુંદર હતા. એવા જ ભગવાન ભોળાનાથ. ભગવાનનો વર્ણન એ તો ભગવાને રાખ લગાવી ભગવાન એવા લાગે નથી. ભગવાન તો એટલા બધા ધોળા છે, કપૂર જેટલા ધોળા. ભગવાન કેટલા? કપૂર જેટલા. એટલે જ આપણે કીધું છે કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. બાકી નહીં. જય બોલે. સદાય વસંતમ હૃદયારવિંદ નહીં બાળકો. જય બોલે.
ભગવાન આટલા દાડો ધોળા છે, શ્વેત છે. ભગવાને વિષ્ણુજી મહારાજને કીધું, હે વિષ્ણુ, તમે વ્યાપક થશો, તમારી મહારાજની પ્રતિષ્ઠા થશે. આ તપ કરો, હાલ તપસ્યા કરો. ઓમકાર મંત્ર આપ્યો, કે ઓમકાર મંત્ર થકી તમારે તપસ્યા કરવી. વિષ્ણુજી મહારાજ તપસ્યા કરવા બેઠા. વર્ષો સુધી શ્રી હરિએ તપસ્યા કરી. તપસ્યાથી જે કંઈ તેમને પરિશ્રમ થયો, તેમના શરીરમાંથી જળ ધારાઓ વહી ચાલ્યા. ભગવાન ભાગ્યા. તે જળમાં શાંતિથી સુતા. વર્ષો સુધી ભગવાન સુતા અને ભગવાન ભોળાનાથની કૃપાથી વિષ્ણુજી મહારાજની નાભીમાંથી કમળ પ્રકટ થયું અને તે કમળમાં બ્રહ્માજી મહારાજ ઉત્પન્ન થયા. બોલીએ બ્રહ્માજી મહારાજ કી જય. આ જય તો બોલ્યું છું, પણ પહેલી વાર બોલ્યા. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી મહારાજ કમળ નળની અંદર, જે કમળ નળ કહેવાય, એની અંદર વર્ષો સુધી ભટકા. એમને નક્કી કર્યું કે હું મારી ઉત્પત્તિ ક્યાંથી, મારો જન્મ કઈ રીતે. ઉત્પત્તિ કહેવાય, આમ તો જન્મ શબ્દ. કમળ નળની અંદર વર્ષો સુધી ભમ્યા, કઈ સમજાણું નહીં. આકાશવાણી થઈ કે હે બ્રહ્મા, તપ કરો, તપ કરો. બ્રહ્માજી મહારાજે આકાશવાણી સાંભળી, તપસ્યા બેઠા. બ્રહ્માજી મહારાજે 12 વર્ષ સુધી તપસ્યા કરી. 12 વર્ષ તપસ્યા કરી. શ્રી હરિ આવ્યા. દેવદેવ વચ્ચે વિવાદ થયો. વિવાદના અંતે ભગવાન પ્રકટ થયા. દેવદેવને ફરીવાર મંત્ર થકી મંત્ર આપી કે વિવાદ છોડો. પ્રભુ, પણ જેને જેને સવાલ થયું હોય, ખોટું છે, આદિ ઈશ્વર હું એક જ છું, આપ આવું ન કરી શકો. દેવ ભગવાનને દેવને સમજાવટથી દરેક વસ્તુની સમજણ આપી. મંત્ર આપ્યો, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય મંત્ર, આખો મંત્ર આ રીતે નાગેન્દ્ર હરાય, ત્રિલોચનાય, ભસ્માંગારાય, ગાય મહેશ્વરાય, નિત્ય શુદ્ધાય, દિગંબરાય, તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદ્રાય, ચર્ચિતાય, નંદેશ્વર, પ્રમથનાથ મહેશ્વરાય, મંદાર પુષ્પ બહુ પુષ્પસુ પૂજિતાય, તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વંદના, ભજમૂન સૂર્યા દક્ષા, દ્વાર ન સકાય, શ્રી નીલકંઠાય, વૃષભજાય, તસ્મૈ શિકારાય નમઃ શિવાય. શ્રી વશિષ્ઠ બ્રહ્મોદ્ભવ ગૌતમ આર્ય મુનિંદ્ર દેવાન શિકાર ચંદ્રાર્થ વૈષ્ણવ ભાનુ રોચના, તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષ સ્વરૂપાય, જટાધારાય, પિનાકસ્તાય, સનાતનાય, દિવ્યાય, દેવાય, દિગંબરાય, તસ્મૈ યકારાય નમઃ શિવાય. આખો આટલામાં ઓમ નમઃ શિવાય આવી જાય. આટલું બધું ન બોલો, ઓમ નમઃ શિવાય બોલો એટલે આખો જ મંત્ર બોલે સમાન થાય. દેવદેવને 3 વખત મંત્રનો છાપ કરાયો. અને દરેક મંત્ર 3 વખત બોલવાથી ફળીભૂત થાય. હંમેશા અમે જ્યારે જે મંત્ર બોલું તો 3 વખત અવશ્ય બોલવું. દરેક મંત્ર ભગવાન ગુરુ એ 3 વખત મંત્ર થકી દેવ ભગવાનને મંત્ર બોલાવ્યા. ત્યારે તે મંત્ર બોલવા ભગવાનનો વિવાદ છે. દેવ ભગવાનને એવું કીધું, હે બ્રહ્મા, હવે હું તમને કહું કે તમે સૃષ્ટિનું સર્જન કરો. તમારું સર્જન મેં કર્યું. તમારું કાર્ય સૃષ્ટિનું સર્જન કરવાનું. હે વિષ્ણુ, બ્રહ્માજી જે સૃષ્ટિનું સર્જન કરે તેનું પાલન પોષણ આપે કરવું. એટલે આપણું પાલન અને પોષણ કરનાર શ્રી હરિ છે. એટલે ઘરે ઘરે કોણ પૂજાય? આપણે બધા વૈષ્ણવ છીએ સાહેબ, છે બધા જ વૈષ્ણવ. અને પ્રથમ વૈષ્ણવ ભગવાન શંકર થયા હતા. કોણ થયું હતું પ્રથમ વૈષ્ણવ? વૈષ્ણવ ધર્મના સ્થાપક શ્રી હરિ છે અને પ્રથમ વૈષ્ણવ ભગવાન શંકર. પછી અત્યારે આપણે જે ધર્મમાં માનતા હોય એમાં સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો પણ શ્રી હરિ છે. પછી ભગવાન યોગેશ્વર, સ્વાધ્યાય, આવું તો જે માનતા બધું બરોબર જ છે. પણ પ્રથમ આપણે વૈષ્ણવ છીએ. જે કોઈ હિન્દુ સમાજ આવે બધા વૈષ્ણવ જ કહેવાય. વેદની વાતો પ્રમાણે વેદ અને વર્ણ ભેદ કર્યો હતો.
એની અંદર આપણે બધા વૈષ્ણવ જ કહેવાય છે. જય બોલે ભગવાન શ્રીમન નારાયણ ભગવાન શ્રી વિષ્ણુ